વાત હવે પંચાયત ઘરોની. ગામડાની અંદર ગ્રામ પંચાયતનું બિલ્ડિંગ સારું હોવું જોઈએ, ભવન સારું હોવું જોઈએ, હકીકત છે. અનેકવાર મેં રજૂઆત પણ કરી છે, કાર્યક્રમો પણ કર્યા છે. આપણી સરકારે પ્રથમવાર એક સાથે 2055 નવીન ગ્રામ પંચાયતોને પોતિકા પંચાયત ઘર નિર્માણ માટે 400 કરોડ રૂપિયા 490 કરોડ રૂપિયાનું અનુદાન મંજૂર કર્યું છે ભૂપેન્દ્ર પટેલ સરકારે. 10,000થી વધુ વસ્તી ધરાવતી ગ્રામ પંચાયતોને 40 લાખ રૂપિયા, 5થી 10,000 સુધીની વસ્તી ધરાવતી ગ્રામ પંચાયતોને 34.83 લાખ રૂપિયા, 5,000થી ઓછી વસ્તી ધરાવતી ગ્રામ પંચાયતો માટે 25 લાખ રૂપિયાનું અનુદાન મંજૂર કરાયું છે. એનો મતલબ રાજ્યની 2055 ગામડાઓને નવું ગ્રામ પંચાયતનું બિલ્ડિંગ બનશે. સારું બિલ્ડિંગ હશે, સુવિધાઓ સાથેનું હશે. ગામડા માટે આ જરૂરી હતું. સરકારનો ખૂબ ખૂબ આભાર. ખેર ફરી એકવાર અંતમાં એટલું કહીશ, આજનો કાર્યક્રમ, આજનો એપિસોડ 1600મો છે. અનેક લોકોએ આશીર્વાદ આપ્યા છે, વિશ્વાસ મૂક્યો છે, કેટલાક મેસેજ પણ આવ્યા અને આનંદ એ વાતનો થાય છે. થાક 1600 દિવસનો ત્યારે ઉતરી જાય છે જ્યારે નાગરિકોના, દર્શકોના આશીર્વાદ મળે છે. કેટલાક લોકો તો દિવસો સાથે ગણીને બતાવ્યા કે 4 વર્ષ આટલા મહિના આ કાર્યક્રમ થયો છે. આપ તમામનો એબીપી અસ્મિતા વતી ખૂબ ખૂબ આભાર. આજનો દિવસ અમારા માટે મહત્વનો હતો. 1600મો એપિસોડ પણ માછીમારોનું દર્દ, આ તમામ વાતો કરતાં સવિશેષ હતું. મેં આજે રજૂ કર્યું છે સરકાર આનું કાયમી નિરાકરણ.